વરસાદમાં તો બધાના ઘેર ભજીયા બનતા જ હોય, પણ આજે હું મારા ઘેર જેવા કાંદા બટેકાના ભજીયા બને છે એની રેસીપી હું શેર કરી રહી છું. કાંદા બટેકાના ભજીયા તો બધાના ઘેર બનતા જ હોય, પણ આજે હું કંઈક અલગ રીતે હું તમારી જોડે રેસીપી શેર કરી રહી છું, અને એ બી એકદમ ક્રિસ્પી અને એકદમ જાળીદાર. એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. 2 વાટકી જેટલું મેં અહીંયા ચણાનો લોટ લીધો છે. આપણે ઘરની કોઈ બી વાટકીનું માપ આમાં આપણે સેટ કરી શકીએ છીએ. 1 વાટકીમાં 200 ગ્રામ જેટલો ચણાનો લોટ આવે છે, એટલે મેં 350 થી 400 ગ્રામ જેટલું ચણાનો લોટ લીધો છે. હવે 1 વાટકી જેટલું આપણે આમાં પાણી એડ કરવાનું છે. પહેલાં આપણે 1 જ વાટકી જેટલું પાણી એડ કરવાનું છે અને એક જ ડાયરેક્શનમાં આપણે એને મિક્સ કરતા જવાનું છે. જે ડાયરેક્શનમાં આપણે પહેલી વાર મિક્સ કરવાનું ચાલુ કરીએ એ જ ડાયરેક્શનથી આપણે એને મિક્સ કરવાનું છે. એની ઊંધી રીતે આપણે મિક્સ નથી કરવાનું, અને બસ આવી જ રીતે સરસ રીતે આપણે મિક્સ કરતા જવાનું છે જ્યાં સુધી ચણાનો લોટ સારો ઢીલો ના થઈ જાય. હવે મેં અહીંયા ચણાનો લોટ બહુ ઘટ હતો, એટલે મેં બીજું અડધા કપનું પણ અડધું કપ જેટલું પાણી એડ કર્યું છે, એટલે મેં 1.25 કપ જેટલું પાણી આમાં એડ કર્યું છે. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું, અને એકદમ સોફ્ટ આપણો લોટ થાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરતા રહેવાનું છે. તમે જોઈ શકો છો કે કેટલું ઢીલું અને કેટલું સરસ લોટ મિક્સ થાય ત્યાં સુધી હું એને મિક્સ કરી રહી છું. બસ આટલું જ ઢીલું અને આટલું જ સોફ્ટ લોટ થાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે. હવે આપણે એને સાઈડમાં મૂકી દઈશું લગભગ 5 થી 10 મિનિટ માટે, જ્યાં સુધી એની અંદર કોઈ બી લમ્સ હશે તો એ બી જતા રહેશે અને સરસ રીતે લોટ ફૂલી પણ જશે. હવે આપણે બીજી બધી તૈયારી કરીશું. મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના કાંદા લીધા છે. કાંદાને આપણે આવી રીતે મોટી મોટી સાઇઝમાં સમારી લેવાના છે. બહુ નાના બી નહીં અને બહુ મોટા બી નહીં. તમે જોઈ શકો છો કે કેટલા મીડિયમ સાઇઝના મેં અહીંયા કાંદા સમાર્યા છે. બસ આવી જ રીતે આપણે કાંદા સમારીને રેડી કરી દેવાના છે. હવે મેં આમાં 7 થી 8 લસણની કળીઓને એડ કરી છે, એ પણ એકદમ ઝીણું ઝીણું સમારીને. તમે લસણ ખાતા હો તો તમે આમાં એડ કરજો, નહીં તો સ્કીપ પણ કરી શકો છો. પણ લસણ નાખવાથી આની અંદર ખરેખર ભજીયાનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે, અને એકદમ ઝીણું ઝીણું આવી જ રીતે આપણે સમારીને એમાં એડ કરવાનું છે. હવે આપણે આમાં 7 થી 8 લીલા મરચાંને એડ કરવાનું છે. લીલા મરચાં આપણે આપણા ટેસ્ટ અનુસાર એડ કરવાનું છે. અગર તમે તીખું ખાતા હો તો તમે આમાં વધારે 7 થી 8 મરચાં એડ કરજો, નહીં તો ઓછા પણ એડ કરી શકો છો. પણ આ ભજીયામાં જ્યાં સુધી લીલા મરચાં ભરપૂર ના હોય ત્યાં સુધી ટેસ્ટ પણ ના આવે. હવે મેં અહીંયા 50 ગ્રામ જેટલા લીલા ધાણા લીધા છે, અને એને પણ આપણે એકદમ ઝીણું ઝીણું સમારી લેવાનું છે. આવી જ રીતે આપણે બધાને સમારીને રેડી કરી દેવાનું છે. હવે મેં અહીંયા 3 એકદમ મીડિયમ સાઇઝના બટેકા લીધા છે. હવે આપણે એને સરસ રીતે પહેલાં છોલી લેવાનું અને પાણીમાં પલાળી દેવાનું, જેથી એ કાળા ના પડે. અને મોટું કદુકસ કરવાનું જે આવે છે એમાં આપણે આવી રીતે એને કદુકસ કરીને ફરી પાણીમાં પલાળી દેવાનું. હવે આપણે એક સિક્રેટ મસાલો બનાવીશું જેનાથી આનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે ભજીયાનું. 1 ચમચી જેટલું જીરું એડ કરવાનું, અડધી ચમચી જેટલું અજવાઈન, 1 ચમચી જેટલું કાળા મરી અને 1 ચમચી જેટલું વરિયાળી. 3 થી 4 આપણે આમાં લાલ મરચાં એડ કરવાના છે, અને 1 ચમચી જેટલું આપણે આમાં આખા દાણા એડ કરવાના છે. હવે બધાને આપણે દરદરું ક્રશ કરી લેવાનું છે. હવે આપણે જે લોટ આપણે ચણાનો લોટ સેટ કરવા મૂક્યું હતું એમાં આપણે બધા જે આપણે કાંદા સમાર્યા છે, લસણ, લીલા મરચાં અને કોથમીર સમારી છે એ બધાને આપણે હવે આમાં એડ કરી દેવાનું છે. હવે આપણે આમાં બટેકાના જે આપણે કદુકસ કર્યું હતું એને પણ એડ કરીશું, પણ બટેકામાંથી બધું પાણી સરસ રીતે નીચોઈને આમાં એડ કરવાનું છે. થોડું પણ બટેકામાં પાણી ના રહેવું જોઈએ.
અને જે આપણે સિક્રેટ મસાલો રેડી કર્યો હતો હવે એ પણ આની ઉપર નાખી દઈશું. હવે આપણે આમાં મીઠું સ્વાદ મુજબ એડ કરીશું. આમાં આપણે સરખું મીઠું નાખીશું, કારણ કે મીઠું અગર ઓછું હશે તો ટેસ્ટ સારા નહીં આવે. અને 1/4 ચમચી જેટલું આપણે આમાં હલ્દી પાવડર એડ કરીશું. બસ હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. બીજા કોઈ મસાલા એડ કરવાની જરૂર નથી. આપણે જે સિક્રેટ મસાલો બનાવ્યો છે એનાથી આ ભજીયાનો ટેસ્ટ બહુ જ મસ્ત આવવાનો છે. એટલે આ સિક્રેટ મસાલો તો તમે ખાસ કરીને આ ભજીયામાં જરૂરથી એડ કરજો. હવે આપણે બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું. પછી આપણે આમાં 1/4 ચમચી જેટલું ખાવાની સોડા નાખવાની છે અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. હવે ભજીયાને ઉપરનું જે પડ હોય એ એકદમ ક્રિસ્પી બનાવવા માટે હવે આપણે આમાં 2 કપ જેટલું ચણાનો લોટ લીધો હતો, એટલે અડધો કપ જેટલું આપણે આમાં ચોખાનો લોટ નાખવાનો છે. ચોખાનો લોટ ઓલવેઝ આપણે લાસ્ટમાં જ નાખવાનું છે, પહેલેથી નથી નાખવાનું. જ્યારે આપણે લાસ્ટમાં નાખીએ છીએ તો એનાથી એની બાઇન્ડિંગ સારી આવે છે અને ભજીયા એકદમ ક્રિસ્પી અને સારા બને છે. અગર જ્યાં સુધી ભજીયા ક્રિસ્પી અને સારા નહીં બને તો ખાવામાં પણ મજા નહીં આવે. તો એકવાર તમે આવી રીતે ભજીયા જરૂરથી બનાવી જોજો. હવે જ્યારે તેલ સરખું ગરમ થઈ જાય પછી આપણે આવી રીતે એમાં ભજીયા તળી લેવાના છે. ભજીયા આપણે જ્યારે તળીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ હોવી જોઈએ, બહુ હાઈ બી નહીં કે બહુ લો બી નહીં. તો આપણા જે ભજીયા છે એ સરસ તળાશે, અંદરથી પણ અને બહારથી પણ. અને બહારથી તો ખાવામાં એકદમ ક્રિસ્પી લાગશે અને અંદરથી એકદમ જાળીદાર. આ ભજીયા ખાવામાં ખરેખર બહુ જ ટેસ્ટી લાગે છે. તમે એકવાર આવી રીતે કાંદા બટેકાના ભજીયા જરૂરથી બનાવી જોજો. અને તમને ગમે આ રેસીપી તો તમે તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો. અને મારી રેસીપી ગમે તો એને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને ખાસ કરીને મારા ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બસ આવી જ રીતે આપણે મીડિયમ ફ્લેમ ઉપર એને સરસ રીતે ફ્રાય કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કેટલા સરસ ભજીયા બનીને રેડી થઈ ગયા છે. આવી જ રીતે આપણે બધા ભજીયાને રેડી કરી દઈશું. જો હું તમને બતાવું છું કે કેટલા સરસ અંદરથી જાળીદાર થયા છે. તમે જોઈ શકો છો કે કેટલા જાળીદાર અને સરસ થયા છે અને ઉપરથી એકદમ ક્રિસ્પી.